સ્વામિનારાયણ. બહુ થોડા દિવસો ફાઇનલ એક્ઝામને બાકી છે. ફાઇનલ એક્ઝામ છે, મહાયુદ્ધ નથી. સૌ પહેલાં તો ખોટું ટેન્શન કરવાનું નથી. એકદમ શાંતિથી ધીરજથી એક એવું ટાઈમ ટેબલ બનાવવાની જરૂર છે કે જેને ફોલોઅપ કરવાથી તમે ઇઝીલી એક્સ્ટ્રા હાર્ડવર્ક સાથે પણ તમે બહુ મસ્ત રિઝલ્ટ મેળવી શકો. મેં તમને હમણાં જ એક ટાઈમ ટેબલ આપ્યું હતું. આપણી જે એકાગ્રતાની લિમિટ છે ને એ 50 મિનિટ છે. 50 મિનિટ આપણે બહુ મસ્ત એક સબ્જેક્ટ કર્યા પછી 10 મિનિટ લાઈક તમને જે ગમે છે, લાઈક તમારા સિબલિંગ એટલે તમારા ભાઈ બહેન સાથે પીલો ફાઇટ, પીલો એટલે ઓસિકાથી ધબાધબી ફાઇટિંગ કરી લેવી છે, સાયકલિંગ કરવી છે, મસ્ત સોંગ સાથે ડાન્સ કરવો છે, ઇવન તમને કાર્ટૂન જોવું છે, ફની વિડીયો જોવો છે, જે તમને ગમે છે ને એ પ્રવૃત્તિ 10 મિનિટ કરો. એટલે શું થશે? તમારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જશે. અને માઇન્ડ ફ્રેશ હશે તો જ તમારા મગજમાં કોઈ પણ વસ્તુ ઉતરશે અને સરસ રીતે ગોઠવાશે કે જ્યારે તમને એ પ્રશ્ન આવે ત્યારે એનો જવાબ તમને આવડે. રેડી? મગજને હંમેશા ટેન્શન ફ્રી રાખવાનું, પણ એક્ટિવ રાખવાનું, એટલે મગજ આપણને વધારે વર્ક આપી શકે. સાથે સાથે પેરેન્ટને પણ હાર્ડલી રિક્વેસ્ટ છે કે ઓવર ન થાય, કોઈ પણ વસ્તુ ઓવર ના થાય. એને ટોકવાનું ઓવર ના થઈ જવું જોઈએ. એનું એક સ્ટડીની એકાગ્રતાની એની પોતાની કેપેસિટીથી લિમિટ બહારનું ન થવું જોઈએ. મારા બધા પેરેન્ટ બહુ સ્માર્ટ છે. હું કોઈ એક વ્યક્તિને નથી કહેતી અને કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરીને કોઈને નથી કહેતી. હું એક સામાન્ય વાત કરું છું કે આપણું બાળક છે તો એની કેપેસિટી આપણને ખબર જ હોય, એની મેન્ટાલિટી આપણને ખબર જ હોય. બાળકને સુધારવું હોય ને તો પહેલાં આપણે સજાગ બનવું પડે. એને કેવી રીતે કામ લઈ શકાય ને એ આપણે શીખી જઈએ ને તો જ બાળક પાસેથી આપણે આપણી ગમતું કામ લઈ શકીએ છીએ. અને એના માટે જ બેસ્ટ પેરેન્ટિંગ માટેનું ઘણી બધી સરસ બુક્સ છે. ઇવન કાંઈ નહીં, તમે તમારા બાળકને જોશો ને એ ખોટું કેમ બોલે છે, એ ગુસ્સો કેમ કરે છે, એ અક્ષર કેમ ગંદા કરે છે, તો એ વિચારમાંથી જ તમને તમારો જવાબ મળી જશે કે ભાઈ એનું મગજ બહાર છે અને એને ફટાફટ લખીને પૂરું કરવું છે ને એટલે અક્ષર બગાડે છે. તો એને પહેલાં બહાર એના ફ્રેન્ડ્સ રમે છે એ સિવાયના ટાઈમમાં જ એની પાસે હોમવર્ક કરાવો. એ ગુસ્સો કરે છે એનો મતલબ એની ક્યાંક લાગણી ઘવાયેલી છે જેના કારણે એ ગુસ્સો કરે છે અથવા તો રડી પડે છે. તો જુઓ બેટા, તને ક્યાં શું નથી ગમતું તો એ જવાબ નહીં આપે, પણ એની સાથે થોડું વાતચીત, એને ગમતી વાત કરો, આ તે, પછી એને બોલવાનો સ્કોપ આપો. એ બોલે ત્યારે બહુ ધીરજ રાખવી પડે, એને સાંભળીએ પૂરું. તો એના મનનો જે ઘાવ છે ને એ આમ એને પોતાને નથી ખબર કે હું અહીંયા ઘવાયેલો છું. બાળક એટલું નાનું છે, નાદાન છે, અને એટલે જ એને એક ખુલવાનો એક ટાઈમ આપો. એ ટાઈમ તમારો પ્રેમ, તમારી સંભાળ છે. એને તમે ભાવતા ભોજન નહીં આપો ને તો ચાલશે. તમે એને પટાવશો ને તો એ કારેલાનું શાક ખાઈ લેશે. કેમ કે ભગવાને બહુ મસ્ત શરીર રચના બનાવી છે. જીભના આગળના અડધા ભાગમાં જ સ્વાદેન્દ્રિય છે, અને એટલે જ આપણે બધા દવા હંમેશા ઊંચું મોઢું કરીને પાછળ જીભના પાછળના ભાગમાં મૂકીએ છીએ કે ત્યાં ટેસ્ટલેસ હોય છે, તો કડવી દવાઈ જલ્દી ઉતરી જાય ને મોઢું કડવું ના થાય. તો આગળના અડધા જીભના ભાગને કારણે આપણે આખું શરીર બગાડીએ. એને તો ખબર નથી, એ તો કહેશે કે નહીં હું પડીકું જ ખાઈશ, ફૂડ પેકેટ જ ખાઈશ. ના બેટા, એ તો નહીં જ મળે. તો તમે વધારે બાળક ના બની ગયા, એના જેવા જ ના બની ગયા. ના બેટા, એ નહીં મળે. એનાથી તને છે ને આંતરડાને નુકસાન થાય ને એટલે એ હું નહીં આપી શકું.
તમે જે શબ્દ બોલો છે ને એને પકડી રાખો. પછી ભલે એક ટાઈમ નથી જમતું, 2 ટાઈમ નથી જમતું, તો પણ એને ફૂડ પેકેટ ન આપો. ત્રીજો ટકી શાંતિથી ઠંડી રોટલી હશે ને તો એ જમી લેશે. એને ભૂખ શું છે એ ખબર તો પડવા દો. હા, આમાં ઘણા પેરેન્ટ એવું કહે છે અમારો તો 2 દિવસ ભૂખ્યો રહે છે. 2 દિવસ ભૂખ્યો રહે છે તો સામે તમારું પેમ્પરિંગ ચાલ્યું હોય, બેટા તને આ કરી દઉં, બેટા તને આ કરી દઉં. એને કોઈ ઓપ્શન જ ના આપો. બેટા તને ભૂખ લાગે ને ત્યારે શાક રોટલી તૈયાર જ છે, તો ને તો જ એ શાક અને રોટલી ખાશે. એને બીજો કોઈ ઓપ્શન જ ના આપો. પણ એ ઓપ્શન નથી આપતા તો એ હિટલર બનીને નહીં, એના હિતેચ્છુ બનીને જ આપીએ છીએ. જો બેટા, શાક રોટલી તો ખાવી પડશે, અને બને ત્યાં સુધી આપણે બધા સાથે જ જમીએ ને, કે આપણે જે જમીએ છીએ એ જોઈને એ પણ શીખે. બાળક ખરેખર છે ને જોઈને શીખે છે, ક્યારેય સાંભળીને વાંચીને ઓછું શીખે છે. આપણા વર્તન ઉપરથી આપણું બાળક શીખે છે કે શું કરાય શું ના કરાય, કેમ કરાય, કેમ વાત પટાવે, એ બધું આપણામાંથી જ શીખે છે. તો આપણે જ એટલા એલર્ટ બની જાય ને કે ભાઈ આપણું બાળક આપણને જોઈને સાહજિક જ પ્રોપર રીતે જમે, પ્રોપર રીતે ભણે, એવું પણ બની શકે. થોડું વધારે બોલાઈ ગયું હોય તો હાર્ટલી સોરી. બસ બાળકોને આમ ખીલવીએ, કારણ કે ખીલેલું બાળક જ આગળ જતા એની મહેક આપણા સમાજને આપશે. જ્યારે આપણને ટાઈમ નથી મળતો ત્યારે જ આપણું બાળક, અથવા આપણને ક્યારેક કોઈ પેરેન્ટ બગાડવા ના માંગતા હોય પણ આપણી અતિ લાગણી એને બગાડતી હોય છે ને, તો પ્રેમથી કરીએ પણ સમજદારી તો ના જ છોડીએ. એની લાગણી તો છે જ, પણ સાથે સાથે આપણી સમજદારીને ભેળવીને પેરેન્ટિંગ કરીએ તો ક્યારેય કોઈ કમ્પ્લેન નહીં આવે. બાળ મિત્રો, પ્લીઝ એક વસ્તુ ખાસ યાદ રાખો, અત્યારનો જમાનો મૌલિકતાનો છે. તમે જે પ્રશ્નોનો જવાબ બુકમાં વાંચ્યો છે એ તો એક ખાલી તમને એક બીબું આપ્યું છે કે આવો કંઈક જવાબ આવે. એ જવાબને તમે તમારા શબ્દોમાં લખી જ શકો છો, પણ શબ્દો તમારા હોય પણ એનો અર્થ તો બુકમાં આપેલા જવાબનો છે એ જ નીકળવો જોઈએ, તો તમારો જવાબ સાચો પડે છે. એટલે તમારી કલ્પના શક્તિ વધારો. એ કેમ વધશે? સરસ સરસ સ્ટોરી વાંચો, એને વિચારો, સરસ સરસ વાતો કરો, સારા માણસોની સાથે સંગત કરો. માનો કે મંદિર જાઓ છો તો ત્યાં કોઈ સ્વામીજી હોય, કોઈ મહંત હોય, એની 2 વાતો સાંભળો. મમ્મી પપ્પા છે, દાદા દાદી છે, એમની પાસે સારી સારી વાર્તાઓ સાંભળો. તો ધીમે ધીમે તમારી કલ્પના શક્તિ એટલી વિશાળ બની જાય છે ને કે તમને કોઈ પણ પ્રશ્નનો લાઈક એના પાઠને અનુસંધાનમાં જવાબ દેવાનો છે તો તમને ન ખ્યાલ આવે. પાઠ ના વાંચ્યો હોય, સાંભળ્યો હોય તો, પણ કોમન શબ્દ તો કોમન કોઈ પણ એક ઘટના આપે તો તમને આવે જ ને. માનો કે તમને નિબંધમાં પૂછે છે કે સુનામી વિશે લખો, સુનામી આપી દે. સુનામી એટલે શું એ જ તમને નથી ખબર, તો તમે કેવી રીતે લખશો? જસ્ટ મેડમને પેનિક થયા વગર પૂછો કે સુનામી એટલે શું. તમારા મેડમ કહેશે કે સુનામી એટલે સમુદ્રના પેટાળમાં આવતો એક ભૂકંપ. હવે ભૂકંપ જમીન ઉપર આવે છે એની અસર અલગ હોય, પાણીમાં આવે છે એની અસર અલગ હોય. એની અસરથી શું થાય, કેમ થાય, એના પરિણામમાં શું આવે, એના બચત માટે શું કરી શકાય. કોઈ હવામાન વિભાગ તમને કોઈ જાણકારી આપે છે તો તમારે સ્થળાંતર કરવું. આ બધું તમારી ઉંમર પ્રમાણેનું જ છે. એક તો કરંટ ન્યૂઝ જોવાનું રાખો, જેથી તમને દુનિયામાં શું ચાલે છે ને ખબર પડે, જેથી તમારું નોલેજ વધે. આજકાલ પુસ્તકિયા જ્ઞાનનો જમાનો નથી. પુસ્તકમાં લખેલું તમે બોલો ને તો તમે ક્યાંય ન ચાલો.
તમારી કલ્પના શક્તિને કેળવો, એને વધારો, તો તમે ક્યાંય જ પાછા નહીં પડો. અને મારે મારા બધા જ બાળકો ઓલરાઉન્ડર જોઈએ છે, અને એ પણ મસ્ત પ્રેમથી. પરાણે થાય નહીં, સમજદારીથી, પ્રેમથી અને મોજથી ભણીએ. આપણે તો ગુજરાતી, મોજ તો આપણી રગે રગમાં હોય. આપણે તો રણમાં હોય ને તોય મોજ હોય, પાણીમાં હોય ને તોય મોજ હોય. તો ભણવામાં મોજ કેમ ના હોય? મોજથી ભણીએ, મસ્ત ભણીએ. રેડી? જય સ્વામિનારાયણ.